પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે તેમજ આજી ડેમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવવાનું છે ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળ નજીકથી 5 ઝેરી સાપ મળી આવ્યા જેમાંથી 4 ઝેરી સાપને પકડી લેવામાં આવ્યા છે તો આ સાથે એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે કોણે આ ઝેરી સાપ અહીં છોડ્યા હશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સભા સ્થળ પાસેથી મળી આવ્યા છે 5 ઝેરી સાપ। एक साप भागी जवामां सफल रह्यो तो 4 ઝેરી સાપને પકડી લેવામાં આવ્યા। શું પીએમ મોદીના સભા સ્થળ પાસે ઝેરી સાપ છોડવાનું કોઈ ષડયંત્ર છે? ઝેરી સાપ મળી આવ્યા બાદ શરૂ થઈ લોક ચર્ચા। પ્રધાનમંત્રી રાજકોટમાં 29મી જૂનના રોજ આવી રહ્યા છે તેમજ એરપોર્ટથી આજી ડેમ સુધી 11 કિલોમીટર લાંબો રોડ શો યોજવામાં આવશે પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે પ્રધાનમંત્રી આજી ડેમ પાસે જ્યાં કાર્યક્રમમાં ભાગ લેવાના છે ત્યાં જ મળી આવ્યા છે 5 ઝેરી સાપ। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મોદીના સભા સ્થળ પાસેથી 4 ઝેરી સાપને પકડી લેવામાં આવ્યા છે। જો કે આ સાપમાંથી એક ઝેરી સાપ નાસી છૂટવામાં સફળ રહ્યો છે તો આ સાથે જ લોકોમાં ચિંતા પસરી ગઈ છે કારણ કે આજી ડેમની આસપાસ જંગલ વિસ્તાર આવેલો છે જ્યાં ઝેરી સાપનો ઉપદ્રવ રહે છે। એવી ચર્ચા પણ થઈ રહી છે કે પીએમ મોદી જ્યારે કાર્યક્રમમાં હાજર રહેશે ત્યાં જો ઝેરી સાપ મળી આવશે તો તેમજ શું આ ઝેરી સાપ મોદીના સભાસ્થળ પાસે છોડવામાં તેમના વિરોધીઓની કોઈ ચાલ છે? શું પ્રધાનમંત્રી મોદી પર ઝેરી સાપનું કોઈ જોખમ રહેલું છે? ઝેરી સાપ મળવા એ યોગાનુયોગ છે કે પછી સુરક્ષા વિભાગને પરેશાન કરવાનો છે આ પ્રયાસ? પ્રધાનમંત્રીના સભા સ્થળ પાસે આવા કેટલા ઝેરી સાપ હશે? 4 ઝેરી સાપને આ દ્રશ્યોમાં જોઈ શકો છો। આ દ્રશ્યો જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે તે કેટલા ઘાતક નીવડી શકે છે। રેસ્ક્યુ કરનાર ટીમ પણ ખૂબ જ સાવધાનીથી તેને પકડી રહ્યા છે। હાલ તો પીએમના સભા સ્થળ વિસ્તારમાં નાસી છૂટેલા સાપને પકડી લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કે જેથી પ્રધાનમંત્રીના સભા સ્થળ પાસે કોઈ જોખમ ન રહે। અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।